એક સવાલ અને પછી એક જવાબ એમ કરવું તો બધા માટે શક્ય છે, પરંતુ વિશિષ્ટ ગણાતું સહસ્ત્ર અવધાન ખૂબ દુર્લભ હોય છે. મુંબઈ ખાતે 34 વર્ષના જૈન મુનિ 1000 સવાલ સાંભળીને ક્રમબદ્ધ જવાબ આપી રહ્યા છે. એક સાથે 1000 સવાલો મગજમાં સંગ્રહ રાખવાની કળા જાણનારને સહસ્ત્ર અવધાની કહેવામાં આવે છે. 1 મેના રોજ મુંબઈના NSCUI વર્લી ખાતે શ્રોતાઓના એક સાથે 1000 સવાલો સાંભળશે અને પછી ક્રમબદ્ધ જવાબો આપી રહ્યા છે. સવારે 8:30 વાગ્યાથી બપોર સુધી હોલમાં એક કેટેગરીના 10 એવા જુદી જુદી 100 જેટલી કેટેગરીના 1000 સવાલો શ્રોતાઓ પૂછી રહ્યા છે. और फिर उनसे गुप्त अंक लिया जाएगा, वो मुनि सिंह उत्तर के दौरान बताएंगे. और જે રકમ ધારી છે એના 36 ઉમેર 5 એમાંથી 10 માઇનસ 7 જે જવાબ આવે એને 27 થી ગુણાકાર છે 9 હવે જે જવાબ આવે 11 જે જવાબ આવે એમાંથી તમે કોઈ પણ એક વન પસંદ ના કરો, તમારી પાસે રાખો, બાકીના અંકો જણાવો. એક અંક ગુપ્ત રાખીને બાકી નાખો. 0 સિવાય 19 5 થી ભાગી શકાય 25 થી મોટી કોઈ પણ એક 145 363 पर आपको 145 लिखना है. શતાવધાની એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. એવી જ રીતે સહસ્ત્રાવધાનીએ એક સાથે ભૂલ્યા વિના ક્રમ મુજબ 1000 બાબત યાદ રાખવાની હોય છે. અગાઉ અજીતચંદ્ર સાગરજી મહારાજે વર્ષ 2008માં અમદાવાદ ટાઉન હોલ ખાતે શતાવધન 100 પ્રશ્નો તેમજ 2012માં મુંબઈમાં 200 પ્રશ્ન અને 2018માં 500 પ્રશ્નના જવાબ આપ્યા હતા. હવે તેનાથી આગળ વધીને 1000 અવધાન 1000 પ્રશ્નોનો સામનો કરશે. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ 2માં જણાવ્યા અનુસાર 16મી સદી પહેલા સંતિકર સ્ત્રોતના રચયિતા ગણી મુનિ સુંદરજી મહારાજ દ્વારા રાજાના દરબારમાં એક સાથે 1000 સવાલોના જવાબ આપવાની ઘટના બની હતી. ત્યાર પછી આજ સુધી એટલા વર્ષોમાં કોઈ આવો કાર્યક્રમ કર્યો હોવાનો ઉલ્લેખ મળતો નથી. दो अंकों की कोई भी अमाउंट रकम अज्यूम करें सभी लोग. उसको कागज के ऊपर लिख लीजिए. आपके कागज पर लिख लीजिए. उसके बाद पहले 4 लोग उसमें 4 ऐड करें, 7 से गुणाकार करें, 7 से गुणाकार करें. सबसे पहले 7 से मल्टीप्लाई करें. सभी लोग जो अमाउंट आपने सिलेक्ट किया उसको 7 से मल्टीप्लाई करें. जो जवाब आया उसमें सबसे पहले 4 लोग 4 उमेरे, 4 से 11 लोग 11 उमेरे, 11 से 18 वाले 18 उमेरे और 18 से 25 वाले 25 उमेरे.